Hello guys, good morning to all of you. BSc semester 3 અગેન મિત્રો આપણે આપણા ટોપિક ઉપર કન્ટિન્યુ રહીશું. એડજેક્ટિવ ચાલી રહ્યા હતા આપણે મિત્રો. એક્ઝામની અંદર તમારે ઓબ્જેક્ટિવ્સ પૂછાશે, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન, રાઈટ? એ એડજેક્ટિવ અને એડવર્બમાંથી કેટલાક ક્વેશ્ચન આવી શકે છે. તો મિત્રો આપણે એના પછી જે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ જે છે એમાં આપણે કન્ટિન્યુ રહેવાની વાત હતી. ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ જે છે, રાઈટ, કે એમાં નિર્દેશન, વિશેષણ અથવા તો દિશાસૂચક શબ્દ, દિશાસૂચક વિશેષણ, જેને આપણે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ કહીએ છીએ, કે જેમાં શેનું નિર્દેશન કરેલું હોય તો આપણે જોઈએ કે નિર્દેશન વિશેષણ. ડેમોન્સ્ટ્રેટિવને નિર્દેશન વિશેષણ કહેવામાં આવે છે. નિર્દેશન કોઈ પણ વસ્તુનો નિર્દેશ કરશે અથવા દિશા બતાવે, દિશાસૂચક વિશેષણ એટલે કે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ. આવી રીતે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન પણ આવે છે મિત્રો, આપણે એ અત્યારે જોવાનું નથી. જોઈએ કઈ રીતે. તો સેન્ટેન્સ લખું છું મિત્રો, અહીંયા આગળ ધ્યાન આપજો કે ધીસ બુક is more interesting than that which you gave me a week ago. બરાબર? આ એ બુક છે કે જે તમે મને એક વીક પહેલાં આપી હતી, એક અઠવાડિયા પહેલાં આપી. તો એમાં એડજેક્ટિવ શોધી શકાય આપણે, બરાબર, કે કઈ બુક, કે જે બુક, બરાબર, કે જે બુક તમે મને આપી હતી. એ બુક કઈ છે? એ આ છે. મીન્સ ધેટ, સોરી, આ ધીસ બુક જે છે, ધીસ બુક, અને બીજું ધેટ, આ બુક કે જે તમે મને આપી હતી, રાઈટ? તો એમાં એ બુકનો નિર્દેશ જે છે, બુકનો નિર્દેશ છે એ કે તમે મને આપી. તો ધીસ બુક, બુકનો નિર્દેશ છે કઈ બુક? જે બુક, આ બુક, રાઈટ? એવી રીતે ધોઝ આર માય બુક, ધોઝ આર માય બુક્સ. તો આમાં ધોઝ જે શું છે? ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે. ચલો, એવી જ રીતે ધીઝ આર લવલી ફ્લાવર્સ. તો આમાં ધીઝ જે છે, બહુવચનનો ધીઝ જે છે એ છે ડેમોન્સ્ટ્રેટિવ, નિર્દેશન કરે છે. લવલી ફ્લાવર્સ કયા? તો આ, રાઈટ? ચલો, હી લીવ્સ ઇન યંડર વિલેજ. યંડર જે છે એ છે, બરાબર, તો ગામડાનો નિર્દેશ કરે છે, બરાબર. એવી રીતે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ વ્યક્તિ અથવા વસ્તુનો નિર્દેશ કરે છે. ખાસ મિત્રો એ તમારે ધ્યાન રાખવાનું છે કે વ્યક્તિ અને વસ્તુનો નિર્દેશ કરે છે, બરાબર. એવી રીતે ચલો, એના પછીનો જે છે એ જોઈએ ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ. ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ કે જેને આપણે સામાન્ય રીતે જે વિભાજિત વિશેષણ કહેવાય છે, અને ડિસ્ટ્રીબ્યુટિવ મીન્સ વિભાજિત. જોઈએ કેવા. each player had put on a red cap. બરાબર, દરેક પ્લેયરે કેવી રેડ કેપ પહેરી છે? રેડ કેપ, ટોપી પહેરી છે.
તો ઈચ જે છે એ ડિસ્ટ્રીબ્યુટિવ વિભાજિત કહેવાય, બરાબર. તો દરેક જે છે, દરેક પ્લેયર જે છે, તો દરેકને અલગ અલગ નથી, એક જ જેવી જે છે, દરેક ડિસ્ટ્રીબ્યુટિવ અલગ અલગ જે છે દરેક પ્લેયર, બરાબર, એને કેપ પહેરેલી જોવા મળે છે, માટે ઈચ. ચલો, every village in Tamil Nadu has electricity. તમિલનાડુના દરેક ગામની અંદર ઇલેક્ટ્રિસિટી છે. તો એવરી વિલેજ ડિસ્ટ્રીબ્યુટિવ, રાઈટ, કે કોઈ પણ વસ્તુને ડિસ્ટ્રીબ્યુટ એટલે કે વહેંચણી કરે છે, વિભાજિત કરે છે, એટલા માટે આપણે એને ડિસ્ટ્રીબ્યુટિવ કહીએ છીએ. તો મિત્રો ડિસ્ટ્રીબ્યુટિવમાં તમને માની લો કે તમને ખબર પડી ગઈ હશે. ખાસ કરીને આપણે કમ્પેરિઝન એડજેક્ટિવ જોવાના છે, બરાબર. એના પછી એક્સરસાઇઝ પણ જોઈશું. ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવની થોડી સમજ આપી દઉં મિત્રો તમને, કે સમૂહ કે જથ્થાનો અંશતઃ ભાગ દર્શાવે છે. કેવો? સમૂહ અથવા તો જથ્થો હોય. આઈજ પ્લેયર સમૂહ કે જથ્થાનો અંશતઃ ભાગ દર્શાવે છે. આપણે જે વાક્ય જોઈ ગયા એમાં જે વિકલ્પોમાંથી એક વિકલ્પ સૂચવે છે, હંમેશા આકાર વાક્યમાં વપરાય છે, નાઈધર નકાર વિકલ્પમાં સૂચવે છે, તો તેનો ઉપયોગ નકારાત્મક વાક્યમાં થાય છે. તે જ રીતે ઈચ નિશ્ચિત અથવા તો મર્યાદિત સમૂહ કે જથ્થામાંથી વ્યક્તિ કે વસ્તુ સૂચન કરે છે. એવરી અનિશ્ચિત કે અમર્યાદિત સમૂહ જથ્થામાંથી વ્યક્તિને વસ્તુનું સૂચન કરે છે. આમ આઈધર, નાઈધર, ઈચ, એવરી હંમેશા એક વચનમાં વપરાય છે. મિત્રો એ ભૂલ કરતા નહીં, રાઈટ. એના પછી આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ. ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ મીન્સ પ્રશ્નસૂચક. પ્રશ્ન એમાં હોય કે પ્રશ્નાર્થ. તો મિત્રો આપણે જાણકાર છીએ કે પ્રશ્ન આપણે WH ક્વેશ્ચનથી પૂછીએ છીએ, બરાબર. તો એ ખાસ જોવાનું છે નહીં, જોઈએ કે વોટ ઇઝ યોર ફાધર, બરાબર. તો વોટ ઇઝ યોર ફાધરથી આપણે વોટથી પ્રશ્ન પૂછીએ તો વોટ એ શું છે? ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ છે, બરાબર. whose book is this? આ બુક કોની છે? તો whose કોની, તો એ છે એડજેક્ટિવ, ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ છે, જેમાં પ્રશ્નાર્થ વાક્ય પાછળ પ્રશ્ન ચિહ્ન આવશે. હવે એના પછી મિત્રો ખાસ કરીને આપણે જોવાનું છે કમ્પેરિઝન ઓફ એડજેક્ટિવ. કમ્પેરિઝન ઓફ એડજેક્ટિવ્સ. આ ખાસ કરીને મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે. કમ્પેરિઝન ઓફ એડજેક્ટિવ જે છે, રાઈટ, તો એ જોઈએ એક સેન્ટેન્સમાં કે કઈ રીતે હું તમને સમજાવું. કે રાહુલ ઇઝ ક્લેવર. કમ્પેરિઝન એકબીજાની ઊંચ નીચ અને ક્વોલિટી ઉપરની સરખામણી એ જોઈએ. મૃણાલ ઇઝ cleverer than રાહુલ, રાઈટ. ત્રીજું સેન્ટેન્સ લખીએ. અભિજ્ઞા ઇઝ ધ ક્લેવરેસ્ટ ઓફ ધેમ ઓલ, બરાબર. તો અહીંયા આગળ કમ્પેરિઝન ઓફ એડજેક્ટિવ મિત્રો તમને યાદ આવતું હોય તો ડિગ્રી ઓફ કમ્પેરિઝન આપણે વાત કરી હતી પહેલાંના આગળના પ્રીવિયસ સેમિસ્ટરની અંદર, કે જેમાં 3 પ્રકારની ડિગ્રી આપણે જોઈ ગયા હતા. પોઝિટિવ ડિગ્રી,
કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. બરાબર. પોઝિટિવ ડિગ્રી કે જેમાં એક મેઇન શબ્દ જે હોય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે અહીંનું જ ઉદાહરણ લઈએ તો ક્લેવર એ કઈ ડિગ્રીનું વાક્ય છે? ક્લેવર. રાહુલ ઇઝ ક્લેવર, તો એ પોઝિટિવ બતાવે છે. જ્યારે કમ્પેરિઝન કે મૃણાલ ઇઝ ક્લેવર દેન રાહુલ, રાહુલ કરતાં મૃણાલ કેવો છે? ક્લેવર છે. બરાબર. તો આ બંનેની ક્વોલિટી એ એનાથી પણ રાહુલ કરતાં મૃણાલ એ હોશિયાર છે, તો એનાથી થોડું ચડિયાતું બતાવે છે, કમ્પેરિઝન બતાવે. બંનેની કમ્પેરિઝન કરી હોશિયારીમાં, તો એ શબ્દ જે છે એ ક્લેવરર બની જાય. કે જે એડજેક્ટિવ હોય છે ક્લેવર, તો એની પાછળ ER શબ્દ લગાવવાથી એનું કમ્પેરિઝન બને છે, એટલે કે કમ્પેરેટિવ થઈ જાય. કમ્પેરેટિવ. બરાબર. હવે સુપરલેટિવમાં એ શબ્દ જે છે અભિજ્ઞા ઇઝ ધ ક્લેવરેસ્ટ ઓફ ઓલ ઓફ ધેમ, એટલે કે મૃણાલ અને રાહુલ કરતાં અભિજ્ઞા કેવી છે? ક્લેવરેસ્ટ છે. મીન્સ સુપિરિટી બતાવે, એનાથી પણ ચડિયાતું બતાવે માટે અહીંયા આગળ એક શબ્દ છે ક્લેવરેસ્ટ. જે એડજેક્ટિવ પાછળ EST લાગે તો એ શબ્દ સુપરલેટિવ ડિગ્રી થઈ જાય અને એ શ્રેષ્ઠતાવાચક થઈ જાય. અને કમ્પેરિઝમ અને પોઝિટિવ. તો મિત્રો, આ પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવ વચ્ચેનો મેં તમને ડિફરન્સ પહેલાં સમજાવ્યો, ક્લિયર કર્યો. બરાબર. અને એટલે જ આપણે એને કહીએ કમ્પેરિઝન ઓફ એડજેક્ટિવ. બરાબર. હવે આ વાક્યમાં પ્રથમ વાક્ય પોઝિટિવ ડિગ્રીમાં કમ્પેરેટિવ અને સુપરલેટિવ, 3 વાક્યમાં આપણે 3 વાક્ય જોયા. બરાબર. તો એ વિશેષણની પૂર્વે ડેફિનેટ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે અહીંયા આગળ સુપરલેટિવમાં. બરાબર. સુપરલેટિવ ડિગ્રીમાં ધ આર્ટિકલ પણ મૂકવામાં આવે છે, બાકી કોઈમાં જોવા મળતો નથી. ઓકે. વિશેષણોના કમ્પેરેટિવ અને સુપરલેટિવ રૂપોને ફેરવવા માટે એક થોડા નિયમો ધ્યાનમાં રાખવાના છે. તો હું કહું તમને કે સામાન્ય રીતે કમ્પેરેટિવ કે સુપરલેટિવ, સામાન્ય રીતે કમ્પેરેટિવ કે સુપરલેટિવમાં વિશેષણને ફેરફાર માટે અનુક્રમે ER અને EST પ્રત્યય લગાડવામાં આવે છે. એ મેં તમને સમજાવ્યું છે. બરાબર. અથવા તો મોર અથવા તો મોસ્ટ, મોર ક્લેવર, મોસ્ટ ક્લેવર, રાઈટ. જ્યારે વિશેષણનો છેલ્લો અક્ષર E હોય ત્યારે કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીમાં R અને EST પ્રત્યય લગાડવામાં આવે છે. જેવી રીતે કે આપણે કેટલાક શબ્દો જોઈએ. અગેન પોઝિટિવ, કમ્પેરેટિવ અને આપણું કોષ્ટક તૈયાર જ છે, એમાં જ જોઈશું મિત્રો આગળ. તો એ છે લાર્જ. તો શું બની જાય? લાર્જર. અને અહીંયા આગળ લાર્જેસ્ટ. ચલો, બ્યુટીફુલ. તો અહીંયા શું બની જાય? મોર બ્યુટીફુલ. અને અહીંયા આગળ થઈ જાય મોસ્ટ બ્યુટીફુલ. બરાબર. તો આવા મિત્રો શબ્દો જે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ એક બીજો શબ્દ મને યાદ આવે છે કે ચીપ, ચીપર, ચીપેસ્ટ, જેના ER ને ST. તો આ રીતે આનો ડિગ્રી ઓફ કમ્પેરિઝન, જે કમ્પેરિઝન ઓફ એડજેક્ટિવ એ આ રીતે હોય છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને કમ્પ્લીટલી આમાં ખબર પડી હશે. તો આ થયા. એના પછીની જે બીજી વાત કરીએ, જે વિશેષણનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને આગળનો અક્ષર સ્વર હોય. બરાબર. એમાં ને એમાં જોઈએ કે વિશેષણનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને આગળનો અક્ષર સ્વર હોય, તો છેલ્લો અક્ષર વ્યંજનથી બેવડાઈ જાય છે. વ્યંજનથી બેવડાઈ જાય છે. આપણો કોષ્ટક કન્ટિન્યુ છે. બરાબર. આ નિયમ છે. જેવી રીતે કે હોટ પોઝિટિવમાં છે, તો અહીંયા આગળ શું થઈ જાય? હોટર. તો બરાબર. તો બેવડાઈ ગયો એટલે ડબલ થઈ ગયો હોટર. એવી જ રીતે હોટેસ્ટ. ચલો આગળ. એવી જ રીતે બીજો શબ્દ લઈએ સેડ. તો અહીંયા આગળ સેડર થઈ જશે, બેવડાઈ જશે. બરાબર.
પાછળનો શબ્દ વ્યંજન કીધું અને આગળનો એ સ્વર કીધું. બરાબર, ખબર પડે છે ને મિત્રો? હટ, સેડેસ્ટ, ફેટ, ફેટર અને ફેટેસ્ટ. જોયું મિત્રો? તો આ રીતે. બીજો એક નિયમ કે વિશેષણનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની પહેલાંનો અક્ષર વાયની પહેલાંનો અક્ષર એટલે એની બાજુનો પહેલાંનો અક્ષર એ વ્યંજન હોય. વાયની પહેલાં વ્યંજન હોય તો આઈ મૂકવામાં આવે છે અને ત્યારબાદ ER કરી અને EST પ્રત્યય કરીને મૂકો. જેવી રીતે કે ડ્રાય, તો અહીંયા આગળ DR વાયને નીકાળી અને ER મૂકવાનું અને DRIEST. બરાબર, ડિયરેસ્ટ. ચલો, હોલી, હોલિયર, હોલીએસ્ટ. રાઈટ? આવી રીતે કે બે તમને ઉપવાદરૂપ 2-3 શબ્દો આપ્યા છે. એના પછી અગેઇન એક નિયમ જોઈ લઈએ. સુપરલેટિવમાં ખાસ ધ્યાન રાખવાની બાબત છે. જે વિશેષણ જે છે, બરાબર, 2 કે વધુ પદોનું એટલે કે સિલેબલ્સ બનેલું હોય તો એ વિશેષણમાં મોર અથવા તો મોસ્ટ અનુક્રમે મૂકી અને એને મૂકવામાં આવે છે. જેવી રીતે કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં જોઈએ તો ડિફિકલ્ટ, તો એનું કમ્પેરેટિવ થાય મોર ડિફિકલ્ટ. જેવી રીતે કે અહીંયા આગળ મોસ્ટ ડિફિકલ્ટ. ચલો, ઓનેસ્ટ, મોર ઓનેસ્ટ. એવી રીતે મોસ્ટ ઓનેસ્ટ. રાઈટ? આ રીતે બનાવી શકાય છે. હવે ફોર્મેશન ઓફ ડિગ્રી જે છે એવી રીતે આપણે અલગ અલગ પ્રકારના વાક્યો તમારે પૂછાતા હોય છે. બરાબર, તો એ તમે કમ્પેરિઝન ઓફ એડજેક્ટિવ એ પણ તમે ઓળખતા થઈ ગયા, શીખી ગયા. બરાબર, તો મિત્રો આ રીતે તમારે એક્ઝામમાં ખાલી જગ્યા પૂછાશે. આપણે ટેક્સની પાછળ પ્રેક્ટિસ માટે આપેલી છે, તમારે જોઈ લેવાની. તો આટલા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એડવર્બની વાત કરવાની છે. આટલા સુધી રાખીએ છીએ મિત્રો. થેન્ક યુ.